કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા। આ પ્રસંગે સગા સંબંધીઓ સહિત બહોળી સંખ્યામાં લોકોએ વાજતે ગાજતે ભાગ લીધો હતો। આ લગ્નોત્સવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો, સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહી અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ વડવાઓ દ્વારા છેલ્લા 26-27 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં વચ્ચે કોરોના કાળ દરમિયાન 2 વર્ષ આ લગ્ન બંધ રાખવામાં આવેલા હતા, જેના કારણે 2 વર્ષ બંધ રહ્યું છે। અને આજે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા 24મા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલું છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં 19 દંપતીઓ જોડાયેલા છે અને બીજો રાઉન્ડ જે રવિવારના છે એમાં 23 વર કન્યાઓ જોડાયેલા છે। આમ કુલ 42 વર કન્યાઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલા છે। 24મા સમૂહ લગ્ન છે અને સંયુક્ત સમાજ દ્વારા અમારા લગ્ન થઈ રહ્યા છે અને હું પણ એમાં લગ્નમાં ભાગ લઈ રહ્યો છું।